બોટાદના વરિયાદેવી મંદિર ખાતે છેલ્લા 17 વર્ષથી મકર સંક્રાંતિ નિમિત્તે સેવા કાર્ય દ્વારા રખડતા શ્વાનો અને પશુઓ માટે ચૂરમાના લડ્ડુ બનાવી વિતરણ કરાય છે। ત્યારે આ વર્ષે બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે 32 કિલો એટલે કે 16 મણ ચૂરમાના લડ્ડુ બનાવી તૈયારી કરવામાં આવી છે। 125થી વધારે બહેનો અને ભાઈઓએ નિસ્વાર્થ સેવા કાર્ય કરી લડ્ડુ તૈયાર કર્યા છે। નમસ્કાર, હું છું મમર અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। બોટાદમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા 17 વર્ષથી રખડતા શ્વાન અને રખડતા ગૌવંશ પશુઓ માટે ઘાસચારો દર રવિવારે 100થી વધારે ગરીબ પરિવારોને ભોજન વિતરણ કરવામાં આવે છે। ત્યારે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે રખડતા શ્વાનો માટે લડ્ડુ બનાવવાનું વિશેષ આયોજન થાય છે। રખડતા પશુઓને પણ મિષ્ટાન આપવાના નેક ઇરાદાથી દાતાશ્રીઓ અને સેવાભાવી બહેનો અને ભાઈઓના સહિયાર પ્રયત્નથી ચૂરમાના લડ્ડુ તૈયાર કરવામાં આવે છે। આ લડ્ડુ તૈયાર કરવા માટે સતત 2 દિવસ સુધી સેવા આપી ભાઈઓ અને વિવિધ મંડળની 125 જેટલી બહેનો દ્વારા લડ્ડુનો ચૂરમો તૈયાર કરી લડ્ડુ વાળવા માટે બહેનો બેસી લડ્ડુ તૈયાર કરે છે। એક સાથે 125 બહેનો અને ભાઈઓ હજારો લડ્ડુઓ તૈયાર કરી કોથળીમાં ભરી પેકિંગ કરી પશુઓને વિતરણ કરવા માટે લડ્ડુ તૈયાર કરે છે। આ તૈયાર થયેલા લડ્ડુઓને બોટાદ શહેર અને ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાં આવતા સેવકોને ટોકન આપી લડ્ડુની કોથળી સાથે લઈ જઈને અબોલ પશુઓને ખવડાવે છે। બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધારે રખડતા શ્વાનો અને ગૌવંશ પશુઓ હોય ત્યાં સંસ્થાના સેવકો જઈને પણ અબોલ પશુઓ માટે વિવિધ વિસ્તારોમાં અને પાંજરાપોળમાં લડ્ડુ પહોંચાડી શ્વાન અને ગૌવંશને ખવડાવે છે। દર વર્ષે બોટાદના વરિયાદેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિસ્વાર્થ સેવા આપી લડ્ડુઓ તૈયાર કરાય છે। મા મહાવીરી ગ્રુપ જોડાયા પછી દાતાશ્રીઓના સહકારથી છેલ્લા 11 વર્ષથી ખૂબ મોટા પ્રમાણમાં અબોલ પશુઓ માટે સેવા કાર્ય શરૂ થાય છે। 17 વર્ષથી કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર હર્ષભરે આ કાર્યક્રમમાં જોડાય છે અને પશુઓ માટે લાડવા તૈયાર કરે છે। મારું નામ વિરલ ભાવસાર બોટાદ। હું મા ગ્રુપવાળા 17 વર્ષથી આ લાડુ બનાવી રહ્યા છે। છેલ્લા 11 વર્ષથી અમારી સાથે મા મહાવીર ગ્રુપ જોડાઈ અમે મહાવીર ગ્રુપનું આયોજન કરી અને આ લાડુ બનાવી રહ્યા છે અને આજ રોજ 160 મણ લાડુ બનાવી અમે મહાજન પાંજરાપોળ રખડતા ઢોરો માટે તેમજ અબોલ બીજા જીવો માટે આ લાડવાનું વિતરણ કરવાના છીએ। મારું નામ કિશોરભાઈ પીસા। લાડુ લગભગ અમે 11 વર્ષથી બનાવીએ છીએ। તેમાં દર રવિવારે ગરીબોને ભોજન પણ આપવામાં આવે છે। દરેક લગભગ 100 થી 200 ઝૂંપડપટ્ટીમાં રૂબરૂપ જઈને અમે ભોજન ખવડાવવા જઈએ છીએ અને અમે દરેક દાતાઓનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે। એ દરેક દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભરતભાઈ શાહ। મહાવીર ગ્રુપ દ્વારા ઉત્તરાયણ મકર સંક્રાંતના મહાપર્વ નિમિત્તે 11મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે વરિયાદેવી કેમ્પસની અંદર 160 જેટલી માતાઓ નિઃશુલ્ક સેવા કરીને અબોલ જીવો માટે તેમજ શ્વાન અને કૂતરાઓ માટે 3200 કિલો લાડવાનું ભોજન 160 મણ કરતાં વધારે આજે અમો આનંદ સાથે આ મહાસેવા યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ। ખરેખર દાતાઓએ દાન રાશિ માગ્ય તેટલી આપી છે, માટે અમે આ સેવા યજ્ઞ જબરજસ્ત આજે વરિયાદેવીના સંકુલમાં કરી રહ્યા છીએ। વરિયાદેવી સંકુલ નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે। વાડી માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતું નથી। વરિયાદેવી મંદિરના ટ્રસ્ટીગણ પણ હાજર હોય છે અને 160 માતાઓએ ખરેખર આ સેવા યજ્ઞમાં જે નિઃશુલ્ક સેવા આપી છે, જેનો અમારું મા અને મહાવીર ગ્રુપ અંતરથી આભાર માને છે। 160 મણથી વધારે
3200 કિલોથી વધારે લાડુ, જેની અંદર 65 મણ લોટ, 45 મણ ગોળ, 40 તેલના ડબ્બા, તેમજ હું તો એવું કહી શકું કે ગુજરાતભરની અંદર આવો મહાસેવા યજ્ઞ કોઈ સ્થળે નહીં થઈ શકો હોય, માત્ર ને માત્ર બોટાદમાં, અને એ પણ વરિયા દેવી સંકુલની અંદર, એ પણ મહાવીર ગ્રુપ દ્વારા, અને ખરેખર દાતાઓના દાનથી આ અમે કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ. 125થી વધારે ભાઈઓ અને બહેનોએ નિસ્વાર્થ સેવા કાર્ય કર્યું એ વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.